છેલ્લા 2-3 દિવસથી અમે પોતે એની ચર્ચા કરીએ છીએ. ગોલ્ડ જે આટલો ભાવ આસમાને પહોંચી રહ્યો છે. કેમેરા પર નહીં બોલી શકું. હા. બાકી તમને ખબર જ છે કે આજે You need to hear this if you're struggling with bad reviews and એ પણ એ ગોલ્ડ પરચેસ કરવું હોય ધીરે ધીરે ડેઇલી અમાઉન્ટમાં યા તો મંથલી અમાઉન્ટમાં, તો એવું કોઈ એપ્લિકેશન તમે ડેવલપ કરેલું છે? તેમાં તમે ડેઈલીનું લઈ શકો, મિનિમમ 10 રૂપિયાનું લઈ શકો. ઓહો, આ મા અને બાપની બંનેની મહેનતથી જે ભેગું થયેલું ગોલ્ડ હોય એ શું મુશ્કેલીના સમયની અંદર કામ આવે ખરા? જ્યારે મેં દુકાન ચલાવતો હતો ત્યારે 100 ml 30 રૂપિયાનો આવતો હતો. આજે 100 ml 1600 રૂપિયાનો આવે છે. તો ગૃહિણી હોય કે કોઈ પણ સ્ત્રી હોય તો એમને બી ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરવું હોય તો ધીરે ધીરે એને બી આ રીતેનું ડિજિટલ ગોલ્ડ લેવું હોય તો શું એ લઈ શકે ખરા? તો અત્યારે જે આ સોનું આટલું આસમાન ઉપર જાય છે, ચાંદી આટલું આસમાન ઉપર જાય છે, તો શું લાગે છે કે આજે આ જે મધ્યમ વર્ગના લોકો છે એને ગોલ્ડ પરચેસ કરવું પડે? અમારા ત્યાંથી ગોલ્ડ બાર લેવો તો તેનું તમને ઇન્સ્યોરન્સ તો છે જ, એક રસ્તો તે છે. બીજું કે તમે ડિજિટલ ફોર્મેટમાં રાખી શકો, ડિજિટલ ગોલ્ડમાં, જે અમારો ગોલ્ડ બાઇટ્સમાં છે પોસિબલ. આ ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશન છે તો એની અંદર લોકો કસ્ટમર કઈ રીતે ટ્રસ્ટ કરે? તો શું આ 24 કેરેટ સોનું છે એ પણ યુપીઆઈથી લઈ શકીએ? તો એમાં અને બીજા એપ્લિકેશનમાં ભાવમાં કેમ ડિફરન્ટ હશે?